તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં મિત્રો. જે આજનો વિડીયો આપણે એડિટ કરવાનો છે તમે ડેમો વિડીયો લો. ये कोई कहानी नहीं, ये कहानी नहीं. वेरियो विरोधियों में तो धूल पड़े जवानी मो. ना होए तो धूल धूल पड़े. ધ્યાનથી જોજો અને મિત્રો ચેનલમાં નવા છે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો. ચલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમારે અહીંથી વીપીએન એપ્લિકેશન તમારેથી કનેક્ટ કરી લેવાનું છે, બરાબર. સુપર વીપીએન હું વાપરું છું, તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. અને બીજી વીપીએન એપ્લિકેશન છે મારી ગણે, જે છે પ્રોટોન વીપીએન, બરાબર. જે આ એપ્લિકેશન આ પણ સારી છે મિત્રો. આની અંદર કોઈ બી નેટવર્કનો પ્રોબ્લેમ આવતો નથી મિત્રો. તમારે કોઈ બી એક વીપીએન એપ્લિકેશન તમારેથી કનેક્ટ કરી લેવાની છે અને મિત્રો તમારેથી કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. અહીંથી તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું, બરાબર. અહીંથી તમારે ન્યૂ વિડીયોને ક્લિક કરી અને મિત્રો જે તમારો વિડીયો બનાવવાનો છે અથવા જે ફોટો બનાવવાનો છે તમારે અહીંથી લઈ લેવાનું છે, બરાબર. જે હું અહીંથી લઈ લઈશું વિડીયો. આવી રીતે તમારો વિડીયો અથવા ફોટો તમે અહીંથી લઈ લેજો જે તમારે વિડીયો બનાવવાનો છે, બરાબર. અને હું સોંગ અત્યારે બંધ કરી દઉં છું. આવી રીતે અહીંથી તમારે એડ ઓડિયો અંદર ક્લિક કરી દેવાનું છે. અહીંથી તમારે સોંગ લઈ લેવાનું છે. અને આ તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ટેલિગ્રામ લિંક ટેલિગ્રામથી તમે ત્યાં સોંગ લઈ લેજો, બરાબર. આ સોંગ તમે ત્યાંથી લઈ લેજો ટેલિગ્રામમાંથી, બરાબર. હું ટેલિગ્રામની લિંક ચેનલમાં હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શન, બરાબર. આવી રીતે તમારે જે વિડીયો આપણે થોડોક ટૂંકો છે એટલે હવે શું કરશું, અહીંથી તમારે આવી રીતે વિડીયોને ક્લિક કરીને તમારે થોડુંક સ્લો મોશન લગાડી દેવાનું. આવી રીતે હું તમને બધી સ્પીડમાં ગયા નોર્મલ અહીંથી તમારે લગાવી દેવાનું. આવી રીતે આપણે થોડુંક પાછળ જતું રહેવાનું છે, બરાબર. આવી રીતે અહીંથી નોર્મલ અહીંથી આપણે લગાવી લેવાનું છે. આટલી ભાઈ તમારે કંઈક લગાવી દેવાનું સેટ થાય પ્રમાણે, બરાબર. આવી રીતે થોડુંક સ્લો મોશન લગાવી દેવાનું આ રીતે, બરાબર. આવી રીતે થઈ ગયો. અહીંયાથી આપણો ફોટોનું થોડુંક નાનકો કરી લઈશું એટલે બની જશે, બરાબર. જો આવી રીતે મિત્રો બની ગયો. હવેથી આપણે બીટ માર્ક લગાવવાના છે. આવી રીતે આપણે સોંગ અંદર ક્લિક કરી અને આપણે બીટ્સ અંદર ગયા અને અહીંથી તમે ઓન કરશો એટલે ઓટોમેટિક લાગી જશે. અને મિત્રો હું તમને એમ પૂછું, ઓટોમેટિક લાગશે ને બીટ એ તમારા કઈ શું કામ આવવાના નથી, બરાબર. એ તમારે આ સોંગ પ્રમાણે નહીં લાગે. મતલબ જે આપણે આ જે વિડીયોની અંદર જે બીટ્સ લાગેલા છે, બરાબર, ઇફેક્ટ લાગેલા છે, પણ એ અલગ બીટ્સથી આપણે જાતે બનાવ્યા છે હાથે, બરાબર. આની અંદર કોઈ એ ટાઈપના આવતા નથી. આની અંદર એક્સ્ટ્રા પણ આવી જાય છે બીટ્સ, બરાબર. એટલે આપણે ખુદ જાતે બનાવવા પડશે બીટ્સ, બરાબર. એટલે તમે જાતે લગાવી લેજો અને ઓન નથી કરવાનું, બરાબર. कोई कहानी नहीं. આવી રીતે સોંગ આપણે તમારે અહીંથી સાંભળી લેવાનું છે અને એના પ્રમાણે તમારે બીટ્સ માર્ક લગાવી દેવાના, બરાબર. જે આપણે બીટ્સ માર્ક આવતા હોય એ અહીંયા તો આપણે લગાવવાના છે, એક્સ્ટ્રા નથી લગાવવાના, બરાબર. જો આપણે અહીંથી બીટ માર્ક અહીંથી ચાલુ થાય છે, બરાબર. અહીંથી તમારે લઈ લેવાનું છે. જો અહીંથી તમારે પેલું ગીત સાંભળવાનું છે અને પછી તમારે બીટ માર્ક લગાવવાના છે, બરાબર. જો અહીં 4 થી 5 લગભગ બીટ માર્ક આવે છે, તમારે અહીંથી લગાવી લેવાનું છે, બરાબર. આવી રીતે તમારે લગાવી લેવાનું છે. આવી રીતે જો આવી રીતે તમે લગાવી લેજો. અહીંથી તમારે 4-5 લગભગ બીટ્સ આવે છે, બરાબર. તમારે અહીંથી તમારા સાંભળી લેવાનું છે અને પછી તમારે લગાવી લેવાનું છે. પછી તમારે આવી રીતે સાંભળશો એટલે તમને આવડી જશે, બરાબર. વિડીયોને સાંભળીને તમે બીટ માર્ક લગાવી લેજો અને હું બીટ માર્ક લગાવી લઈશું, બરાબર. તો જો મિત્રો આવી રીતે આપણે બીટ માર્ક લગાવી તો તમે પણ મિત્રો આવી રીતે લગાવી લેજો, બરાબર. તમારે સોંગ સાંભળીને તમારે આવી રીતે બીટ માર્ક લગાવી દેવાનો, બરાબર. અહીંથી આપણે ક્લિક કરીને અહીંથી આવે તમારે બીટ્સ મારે છે એ પ્રમાણે આપણે કટ લગાવવાના છે, બરાબર. તમારે અહીંથી મિત્રો થોડુંક ઝૂમ કરી લેવાનું છે, બરાબર. આવી રીતે ઝૂમ કરીને મિત્રો આપણે લાઈન રાખી અને આપણે જે ફોટા ક્લિક કરીને તમારે બીટ્સ મારે છે એ પ્રમાણે તમારે આથી આપણે ત્યાં આવી રીતે જો કટ લગાવી દેવાનું, બરાબર. આવી રીતે તમારે કટ લગાવી દેવાનું, બરાબર. ફોટાનો આવી રીતે આપણે કટ લગાવી દેવાનું. જેટલા આપણે બીટ્સ મારે છે એ પ્રમાણે તમારે આવી રીતે કટ લગાવી લેવાનું, બરાબર. જો આવી રીતે તમારે ધ્યાનથી રાખવાનું છે, થોડું આગળ પાછું ના થાય, બરાબર. જો આવી રીતે તમારે કટ લગાવીને મિત્રો જો વિડીયો હું તમને પૂરું બતાવી જઈશ ને મિત્રો, તો વિડીયો આપણો લાંબો થઈ જશે અને તમને જોવાની મજા પણ નહીં આવે. તો મિત્રો આવી રીતે તમારે કટ લગાવી દેવાનું. આપણે જેટલા લગાવે એટલા તમારે લગાવી લેવાના, બરાબર.
તો જો મિત્રો આપણે આવી રીતે કટ લગાવી દઈએ છે બરાબર, આવી રીતે બીટ માર્ક પ્રમાણે આપણે કટ લગાવી દઈએ. તમે પણ મિત્રો લગાવી લેજો. અહીંથી મિત્રો આપણે હવે શું કરવાનું છે, અહીંથી તમને હું બતાવી દઉં. અહીંથી આપણે એનિમેશન લગાડવાનું છે બરાબર. એનિમેશન તમને બતાવી દઉં. જો આ એનિમેશન પહેલું એનિમેશન જે છે તમારાથી લગાડવાનું છે બરાબર. હું તમને બતાવી દઉં. અહીંથી આપણે પહેલું એનિમેશન જે પહેલી ક્લિપ અંદર ક્લિક કરી લેવાનું છે આવી રીતે બરાબર. જો આવી રીતે પહેલી એનિમેશનમાં આપણે પહેલી ક્લિપ અંદર ક્લિક કરીને આપણે હું જે તમને કોઈ એનિમેશન તમારે લગાવી લેવાની છે. જો મિત્રો આપણે આ એનિમેશન આપણે લગાવવાની છે બરાબર. આપણે કેટલી ક્લિપ સુધી લગાડવાની છે મિત્રો? 5 એનિમેશન તમારે આ સેટ કરી લેવાની છે બરાબર. 5 ક્લિપ અંદર બરાબર. જો આવી રીતે તમારે અલગ અલગ કરીને 5 ક્લિપ સુધી તમારે આવી રીતે લગાડી લેવાના છે. આવી રીતે જો આવી રીતે 5 એનિમેશન તમારે લગાવવાનું છે 5 ક્લિપની અંદર બરાબર. અને પછી તમને બતાવી દઉં, આની અંદર તમારે અલગ એનિમેશન લગાડવાના આવશે બરાબર. 5 ક્લિપ લગાડી દે એની અંદર તમારે અલગ એનિમેશન આવશે. હું તમને બતાવી દઉં બરાબર. જો અલગ અલગ એનિમેશન તમને જોવા મળી જશે. તમે તમારી રીતે લગાવી શકો છો તમારા વિડીયો પ્રમાણે. બાકી આપણે આ વિડીયોની અંદર મારે આ એનિમેશન સેટ થાય છે બરાબર. તો હું આ એનિમેશન લગાવી લઈશ. તમે પણ અલગ તમારી એનિમેશન લગાવી શકો છો તમારા વિડીયો પ્રમાણે. તો જો મિત્રો આપણે આ એનિમેશન લગાવી લેવાનું છે. હું તમને બતાવી દઉં. કલર વાળું જો કલર ફ્લેશ એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. અહીંથી તમે કલર લખશો એટલે સર્ચ બારમાં જઈને તમે કલર લખજો એટલે ફ્લેશ આવી જશે બરાબર. આપણે નથી આવતું એનું કારણ છે કે લગભગ નીકળી ગયું છે એની અંદરથી બરાબર. તો આપણે એ એનિમેશન કલર વાળું આપણે લગાવી દીધું છે. લગાવી લેજો. તો બીજું લગાવી શકો છો બરાબર. અને આપણે આ એનિમેશન આપણે આ ક્લિપ અંદર આપણે અલગ એનિમેશન લગાવવાનું છે રૂક વાળું બરાબર. રૂક એનિમેશન જે છે જો આવી રીતે હું તમને બતાવી દઉં. આ એનિમેશન તમારે અહીંથી લગાવી લેવાનું છે બરાબર. જો આ એનિમેશન તમારે અહીંથી લગાવવાનું છે 4, 5, 6 અને 7ની ક્લિપ એ લગાવશે. આની અંદર તમારે અલગ એનિમેશન આવશે. હું તમને બતાવી દઉં. જો આપણે આની અંદર તમારે એક અલગ એનિમેશન આવશે. જો હું તમને બતાવી દઉં બરાબર. જો આ તમારે સાઈડ શિલ્ડ તમારે આ એનિમેશન લઈ લેવાનું છે બરાબર. અલગ અલગ એનિમેશન ઘણા છે. તમે પણ તમારી રીતે તમને સારું લાગે તમે અહીંથી લગાવી લેજો બરાબર. જો આ રીતે તમારે અલગ અલગ એનિમેશન લગાવી લેવાના છે. બાકી જો અહીંથી પણ અલગ અલગ એનિમેશન તમને જોવા મળી જશે બરાબર. જો અહીંથી પણ આપણે કલર વાળું એનિમેશન આ ક્લિપની અંદર પણ આપણે લગાવી દીધું છે. આની અંદર આપણે હું તમને બતાવી દઉં કયું એનિમેશન જે છે આ એનિમેશન છે બરાબર. તમને બતાવી દઉં એનિમેશન તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. આગળ તમે જશો એટલે અહીંથી તમારે અલગ એનિમેશન આવશે. તમને બતાવી દઉં બરાબર. જો આપણે આની અંદર તમારે આ અલગ એનિમેશન જો આની અંદર જે લખેલ છે રીપ્લે એ આ એનિમેશન તમે લગાવી લેજો. તમે લગાવી શકો છો. આ મસ્ત એનિમેશન છે. તમે આ લગાવી લેજો બરાબર. આ એનિમેશન તમે લગાવી લેજો. આપણે આટલા સુધી છે આટલા સુધી એનિમેશન તમારાથી લગાવી લેજો. રિપ્લે એનિમેશન બરાબર. તમે લગાવી એકદમ તમારો સરસ મજાનો વિડીયો બનીને તે જે તમે વિડીયો પ્લે કરશો એટલે તમારો વિડીયો બની જશે. આની અંદર હું તમને બતાવી દઉં કયું એનિમેશન લગાડવાનું છે બરાબર. હું તમને બતાવી દઉં. એક મિનિટ કાઢી નાખ્યું. જો આવી રીતે આની અંદર આપણે બ્લર વાળું આપણે ફિલ્ટર લગાડવાનું છે બરાબર. આપણે આટલું થઈ ગયું છે. મેં તમને કીધું એનિમેશન તમારે લગાવી દેવાનું બરાબર. આની અંદર આપણે હું તમને કહું બરાબર એ તમારે અહીંથી લઈ લેવાનું છે. જો અહીંથી આપણે બહાર નીકળી ગયા ને અહીંથી તમારે ફિલ્ટરની અંદર જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર એ તમારે હેલો બ્લર વાળું તમારે લઈ લેવાનું છે બરાબર. સ્પીડને 0 અને અહીંથી એની ચાર્જિલિટીને 100 કરી દેવાની બરાબર. આવી રીતે આટલું થઈ ગયું. અહીંથી તમારે આટલા સુધી પકડી દેવાનું છે વિડીયોની હિસાબે. અહીંથી તમારે કેટલા સુધી લેવાની છે આ લીટીનું બતાવી દઉં. એને આપણે લેવાની છે આટલા સુધી. જે ડાયલોગ ના આવે એટલા સુધી આપણે અહીંથી લઈ લેવાનું છે. તમારે જોઈ લેવાનું છે ડાયલોગ કેટલા સુધી આવે છે બરાબર. તો જો મિત્રો આટલા સુધી ડાયલોગ આવે છે તો આપણે આટલા સુધી લઈ લેવાનું છે બરાબર. જો ડાયલોગ આટલા સુધી આવે છે જો આ રીતે આટલા સુધી ડાયલોગ આવે છે તમારે આટલા સુધી આવી રીતે જો આટલા સુધી ડાયલોગ આવે છે તમારે આટલા સુધી તમારે હેલો બ્લર વાળી આપણે ઇફેક્ટ લઈ લેવાનું છે બરાબર. જો આવી રીતે જો ઇફેક્ટમાં ગયા વિડીયો ઇફેક્ટની અંદર હેલો બ્લર વાળી જે ઇફેક્ટ છે તમારેથી લઈ લેવાની છે બરાબર. જો આવી રીતે તમે વિડીયો એડિટ કરી શકો છો. અને આગળ અહીંથી તમને બતાવી દઉં
અલગ એનિમેશન પણ તમને જોવા મળી રહેશે બરાબર. અહીંથી તમને બતાવી દો બરાબર. આની અંદર ગયા પહેલી ક્લિપ અંદર એની અંદર આપણે એનિમેશન નથી લગાવ્યું બરાબર. તો તમારે જે લગાવવું હોય જો અલગ અલગ એનિમેશન છે તે તમારે લગાવી શકો છો તમારી જાતે. હું એક એનિમેશન નથી લગાવતો બરાબર. એની અંદર હું એક ઇફેક્ટ લગાવવાનો છું બરાબર. એ તમારે લગાવવું હોય તો જો આવી રીતે અલગ અલગ એનિમેશન છે તમે લગાવી શકો છો તમારા વિડીયોની હિસાબથી બરાબર. એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાના છે તો એ તમારે પણ લગાવવું હોય તો જોઈ લેવું તમને બતાવી દઉં. વિડીયો ઇફેક્ટની અંદર આપણે ગયા અને એની અંદરથી અલગ ઇફેક્ટ હું તમને બતાવી દઉં. અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર. આપણે નથી ગયા ક્લાસિક અને પછી ન્યૂ. આ ન્યૂ પર જવાનું છે આવી રીતે તમને બતાવી દઉં. આ ન્યૂ અંદર ગયા ને જે આપણે આ એનિમેશન તમારે લઈ લેવાનું છે કેટલા સુધી લેવાનું છે હું તમને બતાવી દઉં. જો આવી રીતે તમારે આવી રીતે ખાલી લઈ લેવાનું છે બરાબર. લઈ શકો છો. અહીંથી તમે ડુપ્લિકેટ અહીંથી તમારે કરી લેવાનું છે બરાબર. જો આવી રીતે રાખશો ડુપ્લિકેટ થઈ જશે બરાબર. આવી રીતે ડુપ્લિકેટ અહીંથી તમારે આગળ તમે લઈ શકો છો. આ રીતે જો આવી રીતે તમારે આગળ તમારે લઈ લેવાનું છે. થોડીક વાર તમે આવી રીતે રાખશો એટલે તમારો વિડીયો એકદમ બની જશે બરાબર. જો મિત્રો આવી રીતે તમે વિડીયોને એડિટ કરી શકો છો આવી રીતે. અને અહીંથી તમારે જો ટેક્સ્ટ લખ્યું છે આગળ તમારે વિડીયોની ઉપર તો તમે અહીંથી ટેક્સ્ટની અંદર ક્લિક કરીને એડ ટેક્સ્ટ આ રીતે મેં એટલું લખી લીધું બરાબર. અહીંથી તમારે ફોન્ટ મળી જશે, સ્ટાઇલ મળી જશે અને ઇફેક્ટ મળી જશે બરાબર. જો ઇફેક્ટની અંદર તમને અલગ અલગ જો આવી રીતે ડિઝાઇન વાળા તમારે મળી રહેશે બરાબર. આવી રીતે અને સ્ટાઇલની અંદર તમે જશો તો આવી રીતે કલર ચેન્જ કરી શકો છો અને ફોન્ટની અંદર પણ તમે જશો એટલે અલગ અલગ તમને બતાવી દો. આવી રીતે નેટનો પ્રોબ્લેમ છે આપણે થોડો બધું આ રીતે બરાબર. જો આવી રીતે તમને ફોન્ટ મળી જશે અલગ અલગ. જો આવી રીતે તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાના છે એનાથી તમે રાખી શકો છો અલગ અલગ ફોન્ટ બરાબર. જો આ રીતે અલગ અલગ ફોન્ટ તમે રાખી શકો છો. અને આપણે જવાનું છે પછી બાજુવાળામાં જવાનું છે બરાબર. ટેમ્પલેટની અંદર ક્લિક કરશો ને આવી રીતે જો અલગ અલગ તમે રાખી શકો છો ડિઝાઇન વાળા બરાબર. આવી રીતે અલગ અલગ તમે રાખી શકો છો બરાબર. જો આ રીતે તમે અલગ અલગ રાખી શકો છો. આપણે એક જ રાખવાનો બરાબર. તમે રાખી લેજો તમારા વિડીયોની હિસાબથી બરાબર. બરાબર અહીંથી હું કાઢી નાખું છું. તો મિત્રો આવી રીતે આપણે વિડીયો એડિટ કરી શકીએ છીએ બરાબર. મિત્રો ઇન્સ્ટાગ્રામ અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.